हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। आज આપણે મગનું શાક બનાવવાના છીએ અલગ રીતે। તો આ મગનું શાક છે ને ઉનાળાની અંદર આપણે રસ કે શ્રીખંડની સાથે ખાઈએ ને તો પેટ ભારે થતું નથી અને પચવામાં પણ સારી રીતે પચી જાય છે। તો એને મગ ધોઈ અને આપણે 3 સીટી મારી લઈએ એટલે સરસ મજાના આવા મગ તૈયાર થઈ જશે ચડી અને। તો એને વઘારવાની અંદર ખાસ ખબર રાખવાની છે કે આપણે એને માટે મેં તેલ લીધું છે। તેલની અંદર આપણે રાઈ અને જીરું અને હિંગ નાખીશું અને ત્યાર પછી એને વઘારને થવા દેવાનું છે અને ખાસ કરીને લસણ સમારી અને આ નાખવાનું છે, જેના કારણે મગનું શાક વધારે સારું લાગે છે અને એને સાંતળવા દેવાનું છે, સારી રીતે વઘારને હલાવી લેવાનો છે અને ત્યાર પછી એની અંદર આપણે મગ છે જે બાફેલા છે એ મગ એડ કરવાના છે અને આ બધું કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। મગ મેં એડ કરી દીધા છે। હવે આની અંદર મસાલા કરીશું તો રેગ્યુલર મરચું નાખ્યું છે મેં, ધાણા જીરું 2 ચમચી લીધું છે અને હળદર 1 ચમચી લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને કલર પકડાય એના માટે આપણે કાશ્મીરી મરચું વાપર્યું છે, લાલ કલરનું। તો સરસ મજાનું શાક આ બનાવવા માટે આપણે એની અંદર આ બધા મસાલા એડ કરી અને પછી એને સારી રીતે હલાવવાનું છે, જેથી કરીને બધું એબ્ઝોર્વ કરી લે। અને આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખીશું। થોડુંક પાણી રેડવાનું છે અંદર, બરાબર હલાવ્યા પછી સરસ મજાનું અંદર પાણી રેડીશું થોડું, જેથી કરીને શું છે કે પાણી રેડવાથી આ બધા મસાલા એની અંદર એબ્ઝોર્વ થઈ જશે અને સરસ મજાનું શાક બની જશે રસાદાર। અને હા, રસ કે રસની સાથે આ શાક ખાઈએ તો વધારે સારું છે અને શ્રીખંડની સાથે પણ વધારે સારું લાગે છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું તો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઇક કે કોમેન્ટ નથી કરતું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક અને કોમેન્ટ કરી અને મને મોટિવેશન મળે એવું નાઇસ કે ગુડ લખો। બસ આ રીતે અને ધીમા તાપે એને આપણે ચડવીશું। થોડીવાર આવા બબલ્સ ફૂટી જાય એટલે પછી સમજી લેવાનું કે શાક બની ગયું છે મસ્ત મજાનું રસાવાળું। અને જો કઢી ના બનાવે તો ભાત જોડે પણ આ શાક ખાઈએ તો વધારે સારું છે અને સરસ ખાવાની મજા આવે છે। તો ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઉં છું અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને આ શાક ચોક્કસથી બનાવજો અને મને પછી કોમેન્ટ કરીને કહેજો કે તમારે કેવું બન્યું છે। તો શાક બનીને તૈયાર છે, તો એની અંદર આપણે લીલા ધાણા જો એડ કરવા હોય તો કરી શકો છો। ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।